મહેસાણા જિલ્લાના નાની કડીમાં એક તળાવ છે તે એક શખ્સ દ્વારા કબજે કરી લેવામાં આવ્યું છે। આ તળાવ ગ્રામ પંચાયતનો છે। અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં આંખ આડા કાન થતા હોય તે પ્રકારના આરોપો લાગી રહ્યા છે। અને આ મામલાના સંદર્ભમાં નાની કડીનો જે તળાવ કબજે કરવાનો મામલો સામે આવ્યો છે તેને લઈને સામાજિક કાર્યકર અતુલ દવે મેદાને આવ્યા છે। તેમણે આજે મહેસાણાના અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાના કડી ગામમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ગ્રામ પંચાયતનો આ તળાવ એક શખ્સ દ્વારા કબજે કરી લેવામાં આવ્યું છે અને તેના ઉપર દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। આ ઘટનામાં આ શખ્સ દ્વારા સરપંચના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે જ ખોટા સ્ટેમ્પ રજૂ કરીને તળાવ પર પોતાનો કબજો હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે અને તે જગ્યા તેની હોય તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। તેને જ લઈને મામલો મેદાને પડ્યો છે। નાની કડીમાં આ ઘટના બન્યા બાદ સામાજિક કાર્યકર અતુલ દવે મેદાને આવ્યા છે। તેમણે અગાઉ પણ જે રીતે ગેરકાયદેસર શખ્સે કબજો કર્યો છે તળાવનો, તે બાબતે તેમણે વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, છતાં આંખ આડા કાન થતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેને લઈને અનેક પ્રકારની કામગીરી સામે હવે તંત્રના સવાલ ઉઠતા દેખાઈ રહ્યા છે। આ મામલાના સંદર્ભમાં સામાજિક કાર્યકર અતુલ દવે દ્વારા આજે મહેસાણા જિલ્લા અધિક કલેક્ટર જસવંત જીગોડાને આવેદનપત્ર પાઠવ્યું છે અને સાથે જ આ જે નાની કડીમાં તળાવ આવેલું છે, જે ખાનગી શખ્સે પોતાનું ઘર ત્યાં હતું ને ત્યાં ધીમે ધીમે જે દબાણો ઊભા કરીને તળાવ કબજે કર્યો છે તે મામલાના સંદર્ભમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે મહેસાણા જિલ્લાના અધિક કલેક્ટર જસવંત જીગોડા, તે સાંભળી લો। આજરોજ અત્રે આવેદનપત્ર દ્વારા જે રજૂઆત મળી છે એ રજૂઆત નાની કડી ગ્રામ પંચાયત વિસ્તારના તળાવના કબજા બાબતની છે। અમે એના માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમારી સાથે અત્યારે ઉપસ્થિત જ છે અને સાથે સાથે કડી પ્રાંત અધિકારીને પણ અત્યારે સૂચના આપી છે। ખરેખર સ્થળ તપાસ કરી અને શું હકીકત છે એનો રિપોર્ટ મળેથી કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી અમે કરીશું। સર, ખાસ કરીને બોનસ સ્ટેમ્પ અને ખોટી સહી કરવાનો પુરાવો સામે આવ્યો છે, જે કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે। એ બાબતે 2-3 મહિનાથી રજૂઆતો થઈ રહી છે, તો હાલ પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ નથી નોંધાઈ। એ રેકર્ડ અત્યારે આપ્યું છે, રેકર્ડ અમે પ્રાંત અધિકારી મારફત વેરીફાઈ કરાવીશું। જો ખરેખર કોઈ ગુનેગાર હશે તો એની સામે ચોક્કસ પોલીસ પણ કાર્યવાહી કરશે અને તંત્ર એની સામે જે નિયમ પ્રમાણે કાર્યવાહી છે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તળાવ એ કુદરતી પાણીનો સ્ત્રોત હોય છે અને સંગ્રહ થાય, જેના કારણે આસપાસના ભૂગર્ભ જળ પણ ઊંચા આવતા હોય છે। શું વિશેષ આપણે પગલાં ભરાશે આ તળાવના દબાણ કરવા? અમે પંચાયતના જે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જ છે, એટલે એમને અમે જાણ પણ કરી છે અને અમે તાત્કાલિક તપાસ કરશું કે ખરેખર આવું કોઈ વહેણ કે એવું રોકાય છે કે એવો કિસ્સો છે તો એ તાત્કાલિક કુદરતી પાણીનું વહેણ છે એ કોઈ પણ રોકી ન શકે, એટલે એ ન રોકાય એના માટે પ્રયત્ન કરીશું, આપણને આવી કોઈ પણ જાણકારી મળે તો કાર્યવાહી કરી છે। આ તાજેતરમાં જ આપણા માન્ય કલેક્ટર સાહેબ મારફત અને આપણા જિલ્લાના તમામ પ્રજાના પ્રતિનિધિ, માન્ય સંસદ સભ્યશ્રીઓ અને માન્ય ધારાસભ્યશ્રીઓની રૂબરૂમાં આખા જિલ્લામાં પીવાના પાણીના સાથે સાથે આગામી ચોમાસાને અનુલક્ષીને કંઈ પણ મુશ્કેલી થાય તો એના માટે એક લોબી મેરેથોન મિટિંગ પણ થઈ હતી અને આવા દરેક પ્રશ્નો કંઈ ક્યાંય પણ હતા તેની ચર્ચા પણ કરવામાં આવી હતી। ત્યાં આવો તો કોઈ પ્રશ્ન મારા ધ્યાને નથી આવ્યો, પણ લોબા સમયથી જો કોઈ કોન્સમાં સફાઈ વગેરે ના થઈ હોય તો અમે કાર્યવાહી હાથ કરીએ છીએ। થેન્ક યુ। આપણે સાંભળ્યા હતા મહેસાણા જિલ્લાના અધિક જિલ્લા કલેક્ટર જસવંત જીગોડા। તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે આ સમગ્ર કેસ મામલે તેમણે પ્રાંત અધિકારીને તપાસના આદેશ આપ્યા છે અને જે આ રજૂઆત કરવામાં આવી છે ત્યારે નાની કડીના ટીડીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ નિર્દેશ કરાયા છે કે આ સમગ્ર ઘટનામાં જે કોઈ પણ સરકારી જમીન ઉપર આવું બાંધકામ હોય તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે। આ મામલાના સંદર્ભમાં સામાજિક કાર્યકર અતુલ દવેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે 1989માં નાની કડી ગામ ખાતે રહેતા એક ખાનગી વ્યક્તિ વિષ્ણુભાઈ પટેલ દ્વારા જૂના સર્વે નંબર 20, જેનો નવો સર્વે નંબર
1397 વાળી જમીન 1 જુલાઈ 1957ના રોજ ગ્રામ પંચાયતને સુપ્રત કરવામાં આવી હતી. જ્યારે આ તળાવની જમીનને વિષ્ણુભાઈ ભવન પટેલ દ્વારા 5 રૂપિયાની કિંમતના ખોટા સ્ટેમ્પ પેપરનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન એરિયા અમદાવાદની રૂબરૂમાં થયેલું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહી સિક્કા સાથેનું લખાણ રજૂ કરવામાં આવ્યું હતું. અને અંગે તળાવની માલિકીનો દાવો કરનાર વિષ્ણુ પટેલ દ્વારા જણાવ્યું કે 27 ડિસેમ્બર 1989ના રોજ એમના પિતાજી ભવાનભાઈ શિવદાસ પટેલને જય દ્વારકાધીશ ગૌશાળા બનાવવા માટે આ જગ્યા ગ્રામ પંચાયતે આપેલી હતી. હાલ તો પહેલાં શું કહી રહ્યા છે અતુલ દવે આ મામલે, જે તેમણે આક્ષેપો કર્યા છે, શું તેમના આક્ષેપો છે તે સાંભળી લો. શું રજૂઆત કરી સર આપણે? નાની કડી ગ્રામ પંચાયતનો 1397 નંબરનો જે તળાવનો ખરાબો છે એ તળાવ ગામના એક રહીશ વિષ્ણુભાઈ પટેલ દ્વારા છેલ્લા 30 વર્ષથી કબજો કરવામાં આવ્યો છે અને તળાવ પૂરી અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ સિવાય એમને એક બોગસ 5 રૂપિયાનો સ્ટેમ્પ ઊભો કરી અને એમાં તલાટીની જગ્યાએ સરપંચની સહી કરાવી અને ગ્રામ પંચાયતમાં આવો કોઈ પણ ઠરાવ ન થયો હોવા છતાં સબ રજિસ્ટ્રારમાં આવી કોઈ નોંધણી ન થઈ હોવા છતાં પણ આ તળાવ ઉપર એમને 25-30 વર્ષથી કબજો કરેલો છે અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. એટલે હું આજે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરવા માટે આવ્યો હતો કે સર્વપ્રથમ તો આ જે તળાવ છે એમાં આજની તારીખમાં ટીલ ટુડે પણ નાની કડી ગ્રામ પંચાયતનો 7/12 બોલે છે તો એ તળાવનો કબજો કરવામાં આવે અને અહીંયા જે કોઈ વ્યક્તિ આ ગેરકાયદેસર દબાણ કર્યું છે એ વ્યક્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગ હેઠળ કે જે કોઈ કાયદેસરની કાર્યવાહી થતી એવું કરવામાં આવે. અને સૌથી ગંભીર બાબત, એને જે બોગસ સ્ટેમ્પ બનાવ્યો છે એ સ્ટેમ્પ બનાવવામાં કોણ કોણ લોકો સામેલ છે અને એમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ એરિયાનો જે સ્ટેમ્પ બનાવ્યો છે તો આ બધામાં ષડયંત્રમાં કોણ કોણ સામેલ છે એ જો તપાસ કરવામાં આવે તો મારું એવું માનવું છે કે આવી અનેક સરકારી જગ્યાઓ પચાવી પાડી હોય એવું બની શકે. પણ હાલ મારી વાત એટલી છે કે નાની કડી ગામનું જે તળાવ છે એનો તાત્કાલિક સરકાર કબજો લે અને એની ઉપર ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. પોલીસને તો જાણે ખબર જ ન પડતી એવું છે. પોલીસને મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે કે આ તો સિવિલ મેટર છે. મેં કહ્યું સાહેબ આ સિવિલ મેટર નથી, આમાં બોગસ સ્ટેમ્પ બન્યો છે અને ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા છે. તો એના આધારે તમારે સ્ટેમ્પની તપાસ કરવાની છે. તો પોલીસ તો નાની કડી ગ્રામ પંચાયતને પૂછે છે કે આ તળાવની માલિકી કોની છે, એની માલિકીનો મેં પુરાવો ઓલરેડી આપી દીધો છે. એટલે એકબીજાને ખો આપીને આમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યા એવું લાગે છે. અને જો આ લે કે લોકોએ કાર્યવાહી કરી હોત ને તો આ તળાવ ઉપર અત્યાર સુધી કબજો ન થયો હોત. એમને તળાવ પાછું લેવાનું એની જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસો આપે છે. એટલે એકબીજાને ખો આપીને સરકારી જમીન કોઈ પચાવી પાડે એમાં ઇનડાયરેક્ટલી મદદ કરી રહ્યા હોય એવું લાગે છે. મેં 3 મહિના પહેલાં કલેક્ટર શ્રી મહેસાણા, નાની કડી ગ્રામ પંચાયત, નાની કડી મામલતદાર, કડી પોલીસ સ્ટેશન અને વિરમગામ મામલતદાર આ 5 જગ્યાએ લેખિતમાં અરજી કરી હતી 3 મહિના પહેલાં. એ પછી મેં એમની પાસે આરટીઆઈ કરી કે ભાઈ મારી અરજીના આધારે તમે શું કાર્યવાહી કરી. તો એમાં જે હાસ્યાસ્પદ જવાબો મળ્યા એ આપની સમક્ષ કહું છું કે નાની કડી ગ્રામ પંચાયતને તલાટી મને એવો જવાબ આપે છે કે ભાઈ અમે એમને બાંધકામ દૂર કરવાની નોટિસ આપી છે. એટલે ભાઈ તળાવનો કબજો લેવાનો છે, બાંધકામ દૂર કરવાની ક્યાં નોટિસ આપવાની છે? કડી પોલીસ સ્ટેશન એવો જવાબ આપે છે કે ભાઈ અમે એમને પૂછ્યું છે કે આની માલિકી કોની છે. હવે એનો 7/12 ઓલરેડી મેં આપેલો છે જે તે વખતે અરજી વખતે. તો એમને આવું પૂછવાની જગ્યાએ એમને જે તે વખતે જે સ્ટેમ્પ છે એ બાબતે તપાસ કરવાની હોય. એટલે આખું વહીવટીતંત્ર એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યું છે અને એકબીજાને ખો આપી રહ્યું છે. એટલે મારી આપના મીડિયાના માધ્યમથી સરકારને અને વહીવટીતંત્રને વિનંતી છે કે શક્ય એટલી વહેલી તકે આ તળાવનો કબજો પરત લેવામાં આવે અને જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આપણે સાંભળ્યા હતા સામાજિક કાર્યકર અતુલ દવે. આ મામલાના સંદર્ભમાં તેમણે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ મામલે મહેસાણાના અધિક જિલ્લા કલેક્ટર તપાસના આદેશ આપે અને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે. જે ખોટા સ્ટેમ્પ પેપરનો આ ઘટનામાં ઉપયોગ થયો છે તો જે સ્ટેમ્પ ખોટા બનાવનાર અને આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવા માટે તેમણે માંગ ઉઠાવી છે. ત્યારે હવે સરકારી ગ્રામ પંચાયતની જમીન ઉપર જે તળાવ કબજે કરવાનો મામલો સામે આવ્યો છે અને વિષ્ણુ પટેલ નામના જે શખ્સ ઉપર આરોપ લાગી રહ્યા છે તેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે. ત્યારે આ મામલે શું તપાસ છે તે વહીવટીતંત્રના અધિકારીઓ મામલે કરે છે અને શું રિપોર્ટ સોંપે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું